Wow, is the best in Mumbai. સરી હા મોટા ભાઈ ક્યાંથી આવ્યા છો તમે? મહેસાણાથી. મહેસાણાથી, બરોબર. શેના માટે આવ્યા? આ ટી આર્મી રેલી માટે. ટી આર્મી રેલી માટે, સરસ. તો એટલું બધું આગેથી આવવાનો મતલબ ઉદ્દેશ શું કે આર્મીની ભરતીમાં સિલેક્શન થવું છે? હા, સિલેક્શન થવું. બરોબર. તો રનિંગ રેગ્યુલર પ્રેક્ટિસ કરો છો હા, કે કરીએ છીએ. એવું છે? બરોબર. તો અત્યારે કેટલા વાગ્યા છે અંદાજે ને તમે જાગી ગયા છો વહેલા? અમે હોટલથી 2 વાગે નીકળી ગયા હતા. હા બરોબર. તો નાસિક રોડ પર હોટલ રાખી હતી. હા ત્યાંથી 2 વાગે નીકળી ગયા. બરોબર ઓટોમાં આવ્યા છે. બરોબર. તો પછી એમ નહીં, આર્મીનો એટલો બધો જનૂન શું કામ છે કે એટલા આગળથી પણ તમે અહીંયા આવો છો આર્મી? દેશ માટે કંઈ કરવું છે. અચ્છા એવું છે, દેશ માટે કંઈક કરવું છે એટલા માટે. બરોબર છે. તો તમે દેશ માટે કંઈક કરવા માંગો છો એટલા માટે તમે આર્મીની ભરતીની અંદર જવા માંગો છો આર્મીની અંદર. તો પણ આર્મીની અંદર છે ડિસિપ્લિન વધારે ફોલો કરે છે. હા, એ તો છે. બરોબર છે. તો તમે બધા રૂલ રેગ્યુલેશન માટે તૈયાર છો એમ ને? હા. બરોબર. તો તમારો અનુભવ કેવો રહ્યો ઘરેથી અહીં સુધી આવવાનો? અનુભવ તો એવું છે કે ટ્રેનમાં જનરલમાં આવવું પડે છે. હા મતલબ બહુ થાકી તો જઈએ છીએ. હા પણ અહીંયા વહેલા એક દિવસ પહેલા આવીએ એટલે રૂમ રાખેલી એટલે રેસ્ટ મળી જાય. બરોબર. જનરલમાં ગળદી હોવાના હા, કારણે ટિકિટ બહુ તો મળે નહીં. હા ટિકિટ મળે નહીં, ટિકિટના પ્રોબ્લેમ થાય છે. તો તમે એવી રીતે જુગાડ કરી પછી તમે માનો કે કંઈક કામ કરતા હો કે ઘરેથી પૈસા લાવો છો તો ઘરવાળાનું ટકટક રહેશે કે ના કેમ? ના રહેતો નથી કરવાનો. એવું છે એમ ને? અત્યાર સુધી સપોર્ટ કરે છે. સપોર્ટ કરે છે ઘરમાં. તો સારું કહેવાય. ને અમુક વ્યક્તિને નથી પણ કરતા તો એ વ્યક્તિ એની રીતે પણ આવે છે. હા, આવે. બરોબર. તો તમે હજી સુધી મહેનત કરો છો અને ઘણા વર્ષોથી કરતા આવ્યા છો. હા. બરોબર. તો તમારું કેમ લાગે કદાચ આ ભરતીની અંદર થોડીક સેકન્ડ સુધી રહી જાઓ કદાચ એવું બને? નહીં, એવું બનવા નહીં દેવાનું. આપણે લાગવાનું જ છે, બસ સિલેક્શન લેવાનું છે. અચ્છા એ મતલબ જોરદાર તૈયારી કરીને હા. આવ્યા છો એમ ને? તો સારી વાત કહેવાય કે તમે ખૂબ ખૂબ જોરદાર તૈયારી કરીને આવ્યા છો. તો સારી વાત છે. બરોબર છે. અનુભવ છે ટીએનો હા 2-3 વર્ષનો. બરોબર. 2-3 વાર ભરતી મારી. બરોબર. 2-3 વાર ભરતી મારે તો હા. એ ભરતીમાં શું પ્રોબ્લેમ તકલીફ શું થયું હતું એમાં? ભરતીમાં એ જ કે મતલબ હું 232 ની બેચ હા એમાં તો 17 નંબર. બરોબર. હા સર. તો ઠંડી વધારે છે પણ વિદ્યાર્થીઓ સારી સારી મહેનત કરીને આવી રહ્યા છે ટેરિટોરિયલ આર્મીની અંદર ભરતી થવા માટે. તો ખૂબ સારી મહેનત કરે છે. બસ એટલું જ કેવું છે. જય હિન્દ, જય ભારત. તો આવીને આવી મહેનત વિદ્યાર્થી કરતા રહે અને સપોર્ટ કરતા